હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયામાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે ભર્યું ઉમેદવારી ફોર્મ। મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું। ફોર્મ ભરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। જંગી બહુમતીથી વિશ્વાસ જીતવાનો કોંગ્રેસના ઉમેદવારને છે વિશ્વાસ। ગટર અને પાણીની સમસ્યાથી વાઘોડિયા લોકો દુઃખી છે, કનુભાઈ ગોહિલનું આવું કહેવું છે। પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર રહ્યા ઉપસ્થિત। અમીબેન રાવત, નરેન્દ્ર રાવત પણ ખાસ ઉપસ્થિત રહ્યા। ગુજરાતની 7 વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, તેવામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પોતાના સમર્થકો સાથે ભરી રહ્યા છે। તેવામાં વડોદરાની વાઘોડિયા સીટ પરથી આજરોજ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે તેમના દ્વારા પોતાની ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું। પોતાના નિવાસ સ્થાનેથી નીકળી મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા વાઘોડિયાની મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા। ફોર્મ ભર્યા બાદ પોતાના જીતનો વિશ્વાસ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે વ્યક્ત કર્યો। સાથે સાથે વાઘોડિયામાં અનેક સમસ્યાઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે અને તેઓ જીત્યા બાદ ગટર, પાણી અને સ્વચ્છતાની પ્રાધાન્ય આપી કામ કરવા માટેનું જણાવ્યું હતું। સાથે સાથે હાલ ચાલી રહેલા ક્ષત્રિયના આંદોલનને લઈ કોંગ્રેસને ફાયદો થશે તેવું કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું માનવું છે। ત્યારે આવનારા સમયની અંદર વાઘોડિયાની વિધાનસભામાં કેટલા ઉમેદવારો ઊભા થાય છે, સાથે વાઘોડિયાની જનતા કોના ઉપર વિશ્વાસ મૂકે છે તે તો જોવાનું રહ્યું। 136 વાઘોડિયા વિધાનસભામાંથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે। એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભારી છું। માન્ય શક્તિભાઈ સાહેબ, માન્ય અમિતભાઈ સાહેબ, માન્ય પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું। વડોદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો વણઉકેલા વર્ષોથી પડ્યા છે। વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે, પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે, ખેતી માટે પાણી નથી, બેરોજગારો વધી ગયા છે, સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં। વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન ઘણા સમયથી પડ્યો છે। પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડિયા વિધાનસભામાં આવશે, એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે, એટલે લોકોના જંગી સહકાર અને ઉમળકાથી અમે જંગી બહુમતીથી જીતીશું એવી અમને આશા છે। 136 વાઘોડિયા વિધાનસભા એ વાઘોડિયા અને વડોદરા તાલુકાના ગામોને જોઈન્ટ કરીને બનાવેલી વિધાનસભા છે। એમાં અમારા ક્ષત્રિય સમાજના લગભગ 52,000 મતો છે। ક્ષત્રિય 52% મત છે અને ક્ષત્રિયમાં ખાલી ગોહિલ સમાજના 42,000 મત છે। એની સાથે પરમાર, સોલંકી, ચાવડા, જાડેવી જે મતદારો ક્ષત્રિય સમાજના મતદારો છે એ લગભગ 90ની આસપાસ મતદારો છે। આજે ઘણા સમય પછી અમારા વિસ્તારના ક્ષત્રિય સમાજને એક સ્થાનિક ઉમેદવાર તરીકે જ્યારે ટિકિટ મળી હોય ત્યારે આખો અમારો જે વિસ્તાર છે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો, બંને તાલુકાના સમાજના અને એની સાથે સાથે બીજા પણ સમાજો જે વાલ્મીકી સમાજ છે, આદિવાસી સમાજ છે, પટેલ સમાજ છે, એ બધા એટલા બધા ખુશ છે અને પોતા સ્વયંભૂ આજે કોંગ્રેસ કે ભાજપ એ રીતે નહીં, એક કોંગ્રેસના ઉમેદવાર, ક્ષત્રિય ઉમેદવાર, સ્થાનિક ઉમેદવાર જે વર્ષો પછી જે માગણી પૂરી થઈ છે અને એક સ્થાનિક ઉમેદવારને સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને એટલા બધા લોકો મળવા આવે છે કે તમારી જીત કનુભાઈ પાકી છે। અને 100% હું આજે આ કચેરી તમને કહું છું કે 136 વાઘોડિયા વિધાનસભા કોંગ્રેસનો અમારો સ્થાનિક ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલ જંગી બહુમતીથી જીતવાનો છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। આજે ઉમેદવારી પત્ર વાઘોડિયા વિધાનસભાના અમારા માનનીય કનુભાઈ ગોહિલ કે જેમને પાર્ટી તરફથી વિધાનસભા માટેની પસંદગી કરવામાં આવી છે, એમનું કનુભાઈ ગોહિલનું આજે ઉમેદવારી પત્ર ભરવા માટે અહીંયા વાઘોડિયા સેવા સદન ખાતે સૌ આગેવાનો કાર્યકરો સાથે અહીંયા આવ્યા છે। જેવી રીતે રેલી લઈને અમે નીકળ્યા છે વાઘોડિયાના બજારમાંથી ને, તો તમામ લોકોને અભિવાદન જે રીતે કરવામાં આવ્યું, લોકોનું સામે પણ ખૂબ સારું પ્રતિસાદ લોકોનો પણ મળ્યો છે। એટલે જે રીતે 1 વર્ષની અંદર જ વાઘોડિયા વિધાનસભામાં ના લોકોના આંગણે ફરીથી વિધાનસભાનો સભ્ય ચૂંટવાનો અવસર પ્રાપ્ત થયો છે। એટલે આ વખતે વાઘોડિયાની જનતા ખૂબ સંજુ જનતા છે, જે રીતે 1 વર્ષનો લાંબો અનુભવ પણ રહ્યો હશે, એટલે એ અનુભવના આધારે પણ ચોક્કસપણે આ વખતે ફરીથી વાઘોડિયાની જનતા જ્યારે મતદાન કરવા જઈ રહી છે તો એ જોઈ વિચારીને મતદાન કરશે ને કોંગ્રેસ પાર્ટીની જીત આ વખતે નિશ્ચિત છે। વાઘોડિયા વિધાનસભા 136 આજે અમારા કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ જ્યારે ફોર્મ ભરવા આવ્યા હોય અને આપ જુઓ, સંયમ જુઓ છો કે અમે ચેક અનગઢથી ચામુંડાનગરથી રેલી કાઢીને આવ્યા છીએ અને આજે આ વાઘોડિયામાં
અહીં જ્યારે ફોર્મ ભરવાયા હતા સ્વયં તમે બધા જાણતા હશો કે અમે જે બધા અમારે કાર્યકરો આવ્યા છે કોંગ્રેસના એ ખરેખર કાર્યકરો આવ્યા છે. કોઈ વેચાતા નહીં લાયા, કોઈ પૈસા ખર્ચીને નહીં લાયા, કોઈની ગાડીમાં ડીઝલ પેટ્રોલ નહીં પુરાયું, સ્વયંભૂ બધા પુરાઈને આવ્યા છે. એ અમારી એકતા છે અને એ એકતા માટે અમે આ ફેર કોઈ પણ સંજોગો બહારના ઉમેદવારને અમે જીતવા દેવાના નહીં. સ્થાનિક ઉમેદવારને અમે જીતાડીશું. કારણ કે સાહેબ અમે અનગઢ અમારો 12,000 મતનું ગામ છે. અમારું વડોદરા તાલુકા મોટું મતદાર અમારું અનગઢ છે. અમારી પાસે મૂડી છે, તો અમારી પાસે મૂડી હોય તમે મૂડીનો પ્રચાર ના કરીએ. બહારથી જે બધા આવ્યા છે એમની પોતાની મૂડી નહીં, એમને મૂડી ભેગી કરવાની હોય છે. જ્યારે અમારી પોતી અમારું નંદેશ્રી, દોમપુરા, રઢિયાપુરા, રૂપાપુરા, આજુબાજુના જે અમારા ધનોરા, રામપુરા, અમારા ગામમાં છે બધા અમારો છે. 45,000 ગોહિલોના મત છે. જેમ વસરામાં કહ્યું તો અમારા 45,000 સિર્ફ ગોહિલોના મત છે. એ મત તો અમારા કઈ જ્યાં જ નહીં એવું માની લેવાનું, એ મત અમારા જ છે. પણ બીજા ઇતર કોમ, ધારો કે અમારા વસરામભાઈ છે તો વસરામભાઈ રબારી અને એમના ભરવાડના 18,000 મત છે, એ અમારા જ છે. મુસ્લિમ મત વડોદરા અને વાઘોડિયા થઈને લગભગ 16,000 મત છે, 16,000 મત છે અમારા, એ પણ અમારા જ છે. એટલે સ્થાનિક અમે આમ કરીએ એટલે મેં નહીં કહું કેટલા મતે જીતીશું તે વાત જુદી છે. એ તો અમે પ્રયત્ન કરીશું કે વધારેમાં વધારે લીડથી અમે જીતીએ, પણ જીતીએ એ જ અમારો સ્લોગન છે કે અમે આ સીટ કોઈ પણ સંજોગોમાં જીતવાના. અમારા વાઘોડિયા વિધાનસભા 136માં આજે અમારા અનગઢના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલ છે અને એની સાથે અમે વડોદરા વાઘોડિયામાં ટોટલી બધા જે ટેકેદારો આવ્યા છે એ સ્વયં આવ્યા છે. એમને કોઈ પૈસા લઈને લાવવામાં નહીં આવ્યા. અમુક ટાઈમે એવું હોય છે કે એમને રોકડી આલો ને તો આવે છે. અમે આ રોકડી વાળા ન હોય, આ અમે સ્વયંભૂ આવ્યા છે અને અમે સ્વયંભૂ આ વખતે કોઈ પણ સંજોગોમાં અમારો કોંગ્રેસના ઉમેદવારને અમે જીતાડીશું અને જીતાડીને જ રહીશું. રૂપાલાને તો આજ ફોર્મ ભરી દીધું. અમે ક્ષત્રિય સમાજ તો કોંગ્રેસ જોડે જ છે. હજુ કોઈ ખોલીને બોલતા નહીં. કોંગ્રેસ વાળા, ક્ષત્રિય વાળા બોલતા નહીં. કેમ નહીં બોલતા? બોલો ને કે ભાઈ અમે કોંગ્રેસ સાથે છે. એવી કોઈની કહેવાની જીગર નહીં. નિષ્પક્ષીય પેલે છે. રૂપાલા જયારે બોલ્યા ત્યારે કોઈ પૂછીને બોલ્યા તો એ કોઈ પૂછીને એમની રીતે બોલ્યા હતા અને એમને બફાટ કર્યો. તો ક્ષત્રિયોને ખબર હોવી જોઈએ કે આપણા સમાજની બેન દીકરીઓ વિશે જો આ બોલતા હોય તો આપણે એમને સબક શીખવાડવી જોઈએ. એવું મારું તો માનવું છે સાહેબ. અને વિધાનસભામાં તો હમણાં છે જ ક્યાં પડઘો. હે વાઘોડિયા એમ જીતે, જો અમે જીતે સિકંદર, મારું એવું માનવું. કારણ કે હું ધારાસભ્ય રહેલો, આ લક્ષ અમે જીતી જઈશું. કેટલા મતે નહીં, પણ જીત એ અમારી જીત હશે. અમારા સ્થાનિક મુદ્દાઓ છે. સ્થાનિક મુદ્દાઓ એટલા બધા છે અમારે કે અમે અનગઢના વતની છે. નંદેશ્રી જીઆઈડીસી આવ્યું હતું તે દર 7,000 રૂપિયા એકર જમીન આપેલી એમ. બસ આજે પછી ઉદ્યોગ નકાય જીઆઈડીસી આવ્યું, આઈપીસીએલ આવ્યું, રિફાઇનરી આવ્યું. આ કોઈ ભાજપની દેન નહીં, આ દેન કોંગ્રેસની છે સાહેબ. પાયો કોંગ્રેસે નાખેલો, ભાજપ વાળાએ શું નાખ્યું નવું? એક ઉદ્યોગો નવો નાખ્યો મને બતાવે. આ તો ખાલી વાતો કરવાની છે, જૂઠી વાતો ફેલાવવાની. એ ભાજપ વાળાનું કામ છે. એમને બીજું કશું આવડતું નહીં, જૂઠું જ બોલવાનું. જૂઠ વધારે બોલો તો જૂઠું બોલો અને આપણે આપણો પક્ષને જીતાડો. આ જ એમનો ધ્યેય છે. અમારો તો ધ્યેય એવો છે, હજુ એવું કહેવાનું એમને કે કાલે ઉદ્યોગ અમારા અહીંયા ફોર્મ ભરવા આવ્યા હતા ભાજપ વાળા જોડે, તો અમે જમીન આપી છે. અમે નોકરી અમને મલિક ના મળી, કોન્ટ્રાક્ટ હોય એવા લે છે, અમે કોઈ નહીં લેતા. છતાં એવા કાલે ઉદ્યોગ અમારા અહીંયા આગળ ફોર્મ ભરવા આવ્યા હતા ભાજપ વાળા હાથે. તો એમને એ ખબર નહીં કે અમે સ્થાનિક લોકો છે સાહેબ. અમે પાણીનું પ્રદૂષણ અમે વેઠીએ છીએ, ગેસ પોલ્યુશન અમે વેઠીએ છીએ, બધું વેઠીએ છીએ અમે. અને એવા એ આવે છે તો અમે તો ગાંધીજી વાળા છે સાહેબ. અંગ્રેજોને લાકડીએ નહાડ્યા હતા, અંગ્રેજોને ગાંધીજીએ લાકડીએ નહાડ્યા હતા. તો અમારી પાસે આજે છે જ લાકડી અને એ લાકડીનો અમે ઉપયોગ કરીશું.